વિકાસની ગુલબાંગો વચ્ચે વાગરા તાલુકાનું જણિયાદરા ગામ આજે પણ પાયાની સુવિધા માટે વલખા મારી રહ્યું છે। ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 1.5 દાયકાથી બિસ્માર હાલતમાં હોવા છતાં તંત્રની ઘોર નિંદ્રા ઉડતી નથી। સમયાંતરે માત્ર ખાડા પૂરવાનું નાટક કરીને સંતોષ માનતા માર્ગ અને મકાન વિભાગ સામે હવે ગ્રામજનોનો પિત્તો ઉછળ્યો છે। આ ગંભીર મુદ્દે હવે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। જણિયાદરા ગામના મુખ્ય માર્ગની હાલત એટલી દયનીય છે કે ત્યાં રસ્તો છે કે ખાડામાં રસ્તો શોધવો પડે છે તે નક્કી કરવું મુશ્કેલ છે। ઉબડ-ખાબડ માર્ગના કારણે રોજિંદા અવરજવર કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને ગંભીર બીમારીમાં હોસ્પિટલ પહોંચવા માંગતા વૃદ્ધો માટે આ રસ્તો મૃત્યુ પાસ સમાન બની ગયો છે। ચોમાસામાં તો સ્થિતિ વધુ સ્ફોટક બને છે, જ્યાં કાદવ કીચડ અને પાણી ભરાયેલા ખાડાઓના કારણે અકસ્માતોની હારમાળા સર્જાય છે। ગ્રામજનોની અનેક રજૂઆતો છતાં તંત્ર માત્ર કાગળ પર જ ઘોડા દોડાવી રહ્યું હોય તેમ જણાય છે। લોકોની વેદના સાંભળવા આમ આદમી પાર્ટીના જિલ્લા સંગઠન મંત્રી દીપક પટેલ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા। ગામના લોકોની વ્યથા સાંભળતા તેમને તંત્રની આ નિષ્ફળતા પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે 15 વર્ષ સુધી રસ્તો ન બનવો એ શાસકોની સંવેદનહીનતાનો પુરાવો છે। જણિયાદરાના લોકો ટેક્સ નથી ભરતા, શા માટે તેમને આ નરક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર કરવામાં આવે છે। આપ દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે જણિયાદરા રોડનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે અને આટલા વર્ષો સુધી બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય। જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનોને સાથે રાખીને જલદ આંદોલન કરવાની અને જરૂર પડશે તો રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજ રોજ વાગરા તાલુકાના જણિયાદરા ગામની સીમમાં અમે ઊભા છે। આ રોડ જણિયાદરા ગામથી રૈયા ચોકડી સુધી જાય છે। ગામનો મેઇન રોડ ગણો તો પણ ચાલે, કેમ કે આ રોડ પરથી વાડે ઘરે અવર જવર સ્કૂલના છોકરાઓ હોય, સ્કૂલ હોય, દવાખાને કોઈ બીમાર પડ્યો તો હોસ્પિટલ લઈ જવા માટે, દહેજ આવવા જવા માટે ગામના મેઇન રોડ તરીકે આ રોડનો યુઝ થાય છે। પણ ગામજનો આજે મારી સાથે ઊભા છે। ગામજનોના કહેવા મુજબ છેલ્લા 15 વર્ષથી આ ગામનો રોડ બન્યો નથી। ઘણી બધી વાર રોડની રજૂઆત કર્યા પછી જ્યારે ઇલેક્શન આવે યા કંઈ પણ આવે તો રોડની ગામવાળા બધા રજૂઆત કરે, એમના જે પણ લાગતા વગર તંત્ર અને અધિકારીઓને રજૂઆત કરે, પણ રજૂઆત કર્યા પછી પણ આ રોડનું બનાવવાનું કામ થયું નથી। ગામવાળાનું એવું કહેવું છે કે અહીંયા ખાલી જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે ખાલી ખાડા પૂરી અને જતા રહે છે। તો લાગતા હોય તંત્રને એટલું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી તમે જે વિકાસની વાતો કરો છો, વિકાસ ખાલી ચોપડા પર છે પણ ઓરિજિનલમાં અહીંયા વિકાસ દેખાતો નથી। તો વિકાસની વાતો કરી અને ગામજનો સાથે અન્યાય થયેલો છે। હું અહીંયા લાગતા તંત્રને અને જે પણ જવાબદાર અધિકારી છે અધિકારીને કહેવા માંગુ છું કે જણિયાદરાથી લઈને રૈયા ચોકડી સુધીનો જે રોડ છે એ 15 દિવસની અંદર આની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। તો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામજનો સાથે અમે અહીં આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। અમારી એક જ માંગ છે કે રોડ વહેલી તકે કરવામાં આવે। હું ગામના